હર હર મહાદેવ બધાને કેમ છો? બધા મજામાં ને મજામાં જશો. તો આપણે સવારમાં નાહી ધોઈને થઈ જાય છીએ તૈયાર અને ચા પાણી પણ પી લીધા છે અને સવારમાં જ વરસાદ ઝરફર શરૂ થઈ ગયો છે. તો તમને હું દેખાડું. જો ઝરફર વરસાદ પણ શરૂ થઈ ગયો છે અને વરસાદી માહોલ પણ થઈ ગયો છે. તો આપણે ઓફિસે જવાનું છે પણ થોડુંક હવે મોડા જઈશું, લેટ જવાનું થશે. અને આપણે અહીંયા ચકલીઓ અને સેવ ગાંઠિયા અને ભાખરી નાખી દીધી છે અને અહીંયા ચકલીનું પાણીનું કુંડું પણ આપણે ભરી વાળ્યું છે. મસ્ત મજાનું પાણીનું કુંડું ભરી વાળ્યું છે. તો આપણે ઓફિસે જવા નીકળવી. આપણે થઈ ગયા છીએ ધીમા ધીમા ચાલતા ઓફિસે જવા માટે. આ છે ગામની સ્કૂલ નિશાળ, આ છે ગામનો ગેટ. તો ચાલો આપણે ઓફિસે ચાલતા થઈ જઈએ. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ઓફિસે જઈને જવા આપણે મળીશું. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઓફિસે અને આપણે ઓફિસે આવી ગયા છીએ અને જોવી શેઠ આવ્યા છે કે નથી આવ્યા. શેઠ તો કાંઈ આવ્યા નથી પણ ઓપરેટરો બધા આવી ગયા છે. મહાદેવ વિજયભાઈ અહીંયા શરીરમાં પણ બધા આવી ગયા છે અને અહીંયા ટીચિંગમાં પણ બધા આવી ગયા છે. હર હર મહાદેવ રાહુલ, મહાદેવ અજય. તો આપણે બધા ઓપરેટરો આવી ગયા છે. તો આપણે પણ આપણું ટેબલ ચાલુ કરી નાખ્યું અને કામે બેસી દેવી. ચાપ બાપ આપણે અહીંયા પાડી દેવી. આપણું ટેબલ જો આપણે કમ્પ્લીટ કરી વાળવી પછી આપણે મહાદેવનું નામ લઈને કામે બેસી દેવી. ફાઇનલી બપોરાનો ટાઈમ થઈ ગયો છે અને બપોરા કરવા હવે ધાબા ઉપર જવાનું છે. પિન્ટુ રાજ, ધાબા ઉપર જવું છે ને? હા તો હાલો તારે ધાબા ઉપર જાવી. તો બધાએ ટિફિન લઈ લીધા છે તો આપણે પણ આપણું ટિફિન લઈ લેવી. આ શેઠ જો આવી ગયા છે આપણે. હર હર મહાદેવ. તો આપણે બધા થઈ ગયા છે ટિફિન લઈને ચાલતા. તો આપણે દાદરા ચડી દેવી ધીમા ધીમા. ધાબા ઉપર જમવાની મોજ જ કાંઈ અલગ હોય. બધા આવી જાય છે ધાબા ઉપર બપોરા પાણી કરવા. મસ્ત મજાનો ધાબા ઉપરનો નજારો છે. રાહુલ બધા ટિફિન ખોલવાનું શરૂ કરી નાખ્યું છે. ચાલો બધા બપોરા પાણી કરવા આવી જાય છે ધાબા ઉપર. મસ્ત મજાના ખુલ્લા વાતાવરણમાં એકદમ. દિલીપભાઈ આવે છે. બપોરામાં કાંઈ આપણે જુઓ કોકા પાક છે, કેળાનું આથણું છે, સંભારો છે, ગાજરનો, ગુવારનું શાક, કેસોડાનું સોળાનું શાક છે, અહીંયા તીખારી છે દહીંની અને ચણાની દાળ.
આવું કંઈક મસ્ત મજાનું બપોરનું જમવાનું છે ને બધાએ જમવાનું પણ શરૂ કરી દીધું છે. તો ચાલો બધા બપોરા પાણી કરવા. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. રાહુલ નો વારો હે ને, રાહુલ વાળવાનો. તો સમજી વાળ્યું આજ વાળ નાખી એમાં શું થઈ ગયું? હા રાહુલ, હું કાલ લાડવા ખાધા ને? હા અણિયાળી ભીમજી જઈને. કા બહુ ડિસ્કો કર્યો ને એવું? આપણે વીઆઈસી બપોરા પાણી કરીને અને ટેબલે પણ બે ગયા છીએ અને અહીંયા રિપેરિંગનો પણ ઢગલો થઈ ગયો છે. પેકેટ આપણને આપી દીધા છે, 4-5 પેકેટ આપણને આપી દીધા છે. અહીંયા આપણે રિપેરિંગ પણ લગાડી દીધા છે 2 પ્લેટોમાં. સામે બે ગયા છે. તો આપણે પ્લેટો કમ્પ્લીટ થઈ ગઈ છે ને ઓવનમાં મૂકી એવી. આપણે હવે રિપેરિંગ ઓકે થઈ ગયા છે, લગાડી દીધા છે અને આપણે પ્લેટ પણ મૂકી દેવી રિપેરિંગ ઓવનમાં. સામે આપણે પ્લેટ મૂકી દેવી ઓવનમાં. આ ઓવન છે અને આપણે આમાં પ્લેટને મૂકી દેવી ઓવનમાં. ઓવનમાં તો 2 પ્લેટો પડી છે, જોઈ લેવી થઈ ગઈ છે કેમ છે. પ્લેટ તો ઓકે થઈ ગઈ છે, તો આપણે ઘોડામાં મૂકી દેવી. આપણી પ્લેટ અહીંયા ઓવનમાં મૂકી દેવી અને બીજી પ્લેટ છે આપણે કાઢી વાળવી. આ પણ ઓકે થઈ ગઈ છે અને અહીંયા મૂકી દેવી. ફાઇનલી આપણે સેટઅપ થઈ ગયું છે પૂરું અને હવે ઘરે જવાનો પણ ટાઈમ થઈ ગયો છે. તો આપણે હીરા ડાયરીમાં લખી વાળવી અને ઘરે જવા નીકળી જવી. તો આપણે અહીંયા ટીવી બંધ કરી દેવી અને ચાલતા થઈ જવી. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. પ્લેટો મૂકી દેવી ઘોડામાં અને ટેબલ કમ્પ્લીટ કરી નાખ્યું સાફસૂફ. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે ઓફિસેથી ઘરે જવા નીકળી જાય છીએ અને ધીમે ધીમે ચાલતા પણ થઈ જાય છીએ અને આપણે ભાવનગર સર્કલે પણ પહોંચી ગયા છીએ. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને આ છે બોટાદનું ભાવનગર સર્કલ. તો આપણે નીકળી ગયા છીએ બોટાદ બહાર અને પહોંચી ગયા છીએ પીરદાદાની દરગાહે અને વરસાદ પણ બહુ અંધાર્યો છે અને કાળા ડિબાંગ વાદળા પણ થઈ ગયા છે અને મસ્ત મજાનો પીરદાદાની દરગાહનો નજારો છે. તમે જુઓ, મસ્ત મજાનું લાઇટિંગ છે પીરદાદાનું. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હવે આગળ જઈને આપણે મળવી. ફાઇનલી આપણે આવી ગયા છીએ ઓફિસેથી ઘરે અને વાળું પાણી પણ કરી લીધા છે અને વરસાદ પણ ઝરફર શરૂ થઈ ગયો છે અને અહીંયા તગારા પણ ભરાઈ ગયા છે અને અહીંયા જામફળી પણ જુઓ લીલીછમ થઈ ગઈ છે અને આ છે ચકલીઓના માળા. 4-5 કાંઈક માળા છે આપણા ઘરે અને મસ્ત મજાનો વરસાદ આવ્યો અને અત્યારે તો રહી ગયો છે. આ છે ફૂલડા. હવે આપણને નામ તો નથી આવડતું,
શેના ફૂલડા છે, શેની વેલ છે, અને આ છે જામફળી. ફાઇનલી વરસાદ રહી ગયો છે અને મસ્ત મજાનો ઠંડો પવન નીકળ્યો છે અને ઠંડુ વાતાવરણ પણ થઈ ગયું છે. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો, અને ચેનલમાં આ નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળશું નવા વિડીયોમાં, વ્લોગમાં. તો બધાને હર હર મહાદેવ. તો ફરી મળશું નવા વ્લોગમાં.